ચોર્યાસી કડવા પાટીદાર સમાજની મોટી પહેલ 84 પાટીદાર મહિલાઓનું મોટું સંમેલન. સંમેલનમાં 3000થી વધુ પાટીદાર મહિલાઓ ઉપસ્થિત. પાઘડીની લાજના નામે યોજાયું સંમેલન. અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કર્યા બાદ મૂંઝવણમાં મુકાતી દીકરીઓ પરત આવવા ઈચ્છતી હોય તો તેને સંપર્ક કરી પાછી લાવી સન્માન જાળવવા પહેલ. ભાગી ગયેલી દીકરીઓને પાછી લાવવા કરશે પ્રયાસ. દીકરીઓને સમજાવી તેમની ભૂલને માફ કરશે. ભાગી ગયેલા દીકરીઓ પાછી આવવા માંગે તો સન્માન સાથે લાવવામાં આવશે. ભાગી ગયેલ દીકરીઓનો સમાજનો ડર દૂર કરવાનો પ્રયાસ. દીકરીઓ અને મહિલા જાગૃતિ માટે પાટીદાર સમાજની નવી પહેલ. પાઘડીની લાજના નામે ઠેર ઠેર યોજાશે મા દીકરી સંમેલન. ભાગી ગયેલી દીકરીઓ પરત લાવી તેમનું માન જાળવી રાખવાશે સમાજ. ચાણસ્માના મણિયારી ખાતે 84 કડવા પાટીદાર સમાજની દીકરીઓ માટે લગ્ન કરી ભાગી ગયેલી દીકરીઓને પાછી લાવવા નવતર પ્રયાસ. કેટલી જ્ઞાતિઓ એવી છે કે પાટીદાર સમાજની દીકરીઓ છે ને એને તમે ટાર્ગેટ કરે. આવી દીકરીઓને તો જિંદગી પથારી ફેરવી નાખું ને તો મને અંદરથી એમ થાય કે હું જીવો એમ. આ છે ઘણા ન્યા છે. પણ મેં તમને બેને વાત કરી, મેં વાત કરી, જાગૃતિબેને વાત કરી હશે. એટલે ભાઈ આવે તમને એને સિંગર ભાઈ વાત કરી ગયા. એક પુરુષ તમને જ્યારે એવું કહેતો હોય ત્યારે મને એમ થાય કે તમારે અંદરથી સમજવું જ પડે ને. એ જાહેરમાં શપથ આપીને નહીં, આ ઉપેન્દ્રભાઈને નાખી સમગ્ર ટીમ છે ને એને કહીને જાજો કે આ બેને કે તમે અમારા માટે જે કંઈ પણ સમયનું ખર્ચ કર્યો છે, રોકાણ કર્યું છે ને, આ બધા અમે વસૂલ છે ને એટલા માટે અમે તમને પ્રોમિસ આપીને જઈએ કે અમારા જીવનની અંદર આ ઘટના નહીં બને. અને કોકના ઘરમાં બળતી હશે ને તોય આપણે શું ખબર છે, બહેનો તરીકે નિયમ છે. તને ખબર છે પેલા છોકરી ભાગી ગઈ એટલે પણ તને ખબર હતી તેને રોકી એવું કામ એને? તને ખબર જ હતી સવારની 5 વાગ્યાની બસમાં જવાની છે. તને ખબર જ હતી કે ત્યાંથી કોલેજમાંથી અધરોધર વહી જવાની છે. એક મહિલા સંગઠન તરીકે તમારું આ એક કાર્યમાં બને છે કે તમને ખબર છે, એની માને નથી ખબર, એના ફઈબાને નથી ખબર, એને માસીને કે મામીને નથી ખબર, કે એના ભાભીને નથી ખબર, પણ તમને ખબર છે ને. 2 કાન ઉપર મારીને પકડીને લઈ આવવાનું જાય હે ને, અને તમારી નજરની સામે તમને ખબર હોય વહી જાય તો એક સ્ત્રી તરીકે આપણે તે માથું નીચા કર્યા જેવું સમય છે. દીકરી તરીકે તમે હંમેશા બેટા એટલા બધા આબરૂદાર થાજો કે તમારી ઉપર તમારી ઉપર નાના નાના બાળકોને તમે ભણાવતા હોય અને તમે બાળ મંદિર જતા હોય ને, બાળ મંદિરના ટીચર હોય ને તમારી ઉપર આમ ગર્વ ન લે, કારણ કે તમે બાળ મંદિરમાં જતા હોય, ચહેરા યાદ ન હોય. પણ તમે કામ એવા કરજો કે બાળ મંદિરના ટીચર હોય ને એ તમારી ઉપર ગર્વ લઈ શકે કે આ દીકરીઓ આવી છે. અને સમાજની વચ્ચે દાખલા દેવે કે રાજુભાઈની દીકરી છે ને, એવી દીકરી થા તો હું તને ભણાવું, એવી દીકરી થા તો તને હું સ્વતંત્રતા આપું, અને એવી દીકરી થા ને તો હું સમાજની વચ્ચે કહી શકું મારી દીકરી એક ભૂલ કરી પણ હવે એ જિંદગીમાં બીજી ભૂલ નહીં કરે. ખાસ કરીને દીકરીઓ તરીકે તમે આટલા બધા પાવરફુલ થજો, એટલા બધા આમ ખૂંખાર થજો કે સામેવાળાને એમ થવું જોઈએ કે આન પાસે જાઉં તો આપણે બળીને ભસ્મ થઈ જાવ. આવી આગ રાખજો. વાણીની અંદર એટલી તાકાત રાખજો, આ કાંડાની અંદર એટલી તાકાત રાખજો કે જેથી આનો ઉપયોગ કરવો પડે ને તેથી તમે કરી શકો, અને જાહેરની અંદર કરી શકો. અને કોઈના બાપથી બીવાર નથી, કારણ કે આપણી પાછળનો બાપ છે ને એ આખો જગતને જોઈને બેઠો છે. વિશ્વનું સૌથી મોટું ઊંચું સ્ટેચ્યુ કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. કેટલા ફૂટની હાઈટ? 597 ફૂટની હાઈટ. બેઠા બેઠા ન્યા જોવે છે કે જગત આખું આવું છે એમ. પણ તમને હેની ચિંતા છે? મને તેમ થાય કે જાગૃતિબેન માય આપણી એટલી ઊંચી, મંદિર બને છે કેટલા 503 ફૂટ, 502 ફૂટ. જગતની અંદર આટલું ઊંચું મંદિર કોઈનું નથી. કુળદેવીમાં જગત જનની માં ઉમિયાનું છે. જેની માય આટલી ઊંચી હોય એ જગતને જોતી હોય, જેનો બાપ આટલો ઊંચો હોય એ જગતને જોતો હોય, તો તમારે મારા વિચાર કોઈ દિવસ નબળા ન હોઈ શકે. બીજી વાત, બેન તરીકે તમે કેવા હોય આ બહુ મહત્વની વાત છે. પરણીને સાસરે જાઓ અને 10 આંગળીઓને આમ કરી આમ થાપા તમે આમ કરી આમ દો, ખબર છે કંકુની અંદર, ને પછી આમ. ચાણસ્મા તાલુકાના પાટીદાર યુવાનો દ્વારા 108 દ્વારા આજે મા દીકરી સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ મા દીકરી સંમેલનનો મુખ્ય હેતુ છે કે મારી દીકરી મારા સમાજમાં. આ સંમેલનના માધ્યમથી અમે આપ દ્વારા તમામ દીકરીઓને જણાવવા માંગીએ છીએ કે આપ સૌ પોતપોતાના સમાજમાં અને મા બાપની મંજૂરીથી જ આપ સૌ લગ્ન કરો એવી અમારી વિનંતી છે. અને જે દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન કરીને થઈ છે એ દીકરીઓને પણ હું વિનંતી કરું છું કે જો તમે પાછા આવવા માંગતા હોય તો તમને તમારો પરિવાર અને સમાજ જે પહેલા તમારું માન હતું એ માન સાથે સ્વીકારવા તૈયાર છે. તો આપને પણ હું વિનંતી કરું છું, આપ પણ આપના ઘરે વાપસ આવી શકો છો. આ સંગઠનના માધ્યમથી
અત્યાર સુધી ઘણી બધી દીકરીઓ અને અમે ઘરે પાછી લાવ્યા છીએ. તો હું આપના માધ્યમથી સૌ અન્ય પણ સમાજના દીકરા અન્ય જ્ઞાતિમાં જો લગ્ન કર્યા હોય તો એમને પણ વિનંતી કરું છું કે ભાઈ આપ સૌ ભાગીને લગ્ન ના કરશો. તમે માતા પિતાની મંજૂરીથી મેરેજ કરો તો સૌ સમાજની જે બંધારણ છે, સમાજનો જે મુદ્દો હોય છે પોતપોતાના સમાજનો એ જળવાઈ રહે. આપ સૌ સાથે મળી સમાજના લોકો આમાં આપણે જોડાઈએ અને ભાગેડુ પ્રથા, લગ્ન પ્રથાને આપણે બંધ કરાવીએ.